દુનિયાની અંદર છે ને ભગવાનના બે પ્રકારના ભક્તો જોવા મળે. એક ભક્તો એવા હોય કે જે ભગવાન પાસે માંગે, અને બીજા ભક્તો એવા હોય જે ભગવાનને જ માંગે. દુર્યોધન ને અર્જુન ક્યાંય ગયા નથી, એ હજી અહીંયા જ છે. કેવી રીતે? બધાને ખબર છે કે જે સમયે યુદ્ધ થયું ને એ પહેલા ભગવાનની પાસે બે માંગવા ગયા હતા. દુર્યોધને શું કર્યું? ભગવાનને માંગ્યા, ભગવાન પાસે માંગ્યું? ભગવાન પાસે માંગ્યું ને. અર્જુને કહ્યું, ભગવાન તમે શસ્ત્ર ન ઉપાડો તો કઈ નહીં, મારો રથ તો ચલાવશો ને, મારે તો બસ મારા કૃષ્ણ જોઈએ. દુર્યોધન કહે, કઈ વાંધો નહીં પ્રભુ, ખરેખર તો ઈ તો હરખાતો તો જ કે હવે આ એકલા કૃષ્ણને શું કરવા, એના કરતા 11 અક્ષોહિણી સેના સૈન્ય વધી જાય મારું હોતે. એમ જ્યાં સુધી તમે ભગવાનની પાસે કઈક માંગો છો ત્યાં સુધી માનવાનું કે હજી મારીને તમારી અંદર દુર્યોધન ક્યાંક બેઠો છે. જ્યારે પરમાત્માને માંગતા શીખી જાશો ત્યારે મારું તમારું જીવન એ અર્જુન જેવું થઈ ગયું, આવું માનજો ચોક્કસ.